મુંદ્રા તાલુકાના દ્રબ ગામે માંડવી મુંદ્રાના ધારાસભ્ય અને કચ્છ કલેક્ટર દ્વારા સૂર્યઘર યોજનાનું ઉદ્ઘાટન કરાયું હતું. અદાણી ફાઉન્ડેશન, જિલ્લા વહીવટી વિભાગ તેમજ પીજીવીસીએલના સહયોગથી સૂર્યઘર યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ કલેક્ટર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છનું પ્રથમ ગામ સોલાર પેનલ બનવા જઈ રહ્યું છે અને ગામ આખું સોલાર બને એવી વિનંતી કરી હતી. અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહે જણાવ્યું હતું કે દ્રબ અને ભોપાવાંડ ગામ આ સોલાર પેનલનો પાયલોટ પ્રોજેક્ટ છે. કચ્છમાં સૌપ્રથમ સોલાર ગામની શરૂઆત થવા જઈ રહી છે. દ્રબ ગામ જે ગૌરવની વાત છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આ સરકારની સારી સ્કીમ છે. અદાણી ફાઉન્ડેશન પણ સહયોગ આપી રહ્યું છે. ખાનગી જમીનોમાં પણ હવે સોલાર પ્લાન્ટ આવી રહ્યા છે. કચ્છવાસીઓને સૌર ઉર્જાનો વધારે ઉપયોગ થાય એ માટે દ્રબ ગામથી પહેલ કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ સરકારની સ્કીમ સારી છે. જેટલો સોલાર ઉત્પન્ન કરશું એટલો ખેડૂતોને ફાયદો થશે. ગામમાં પ્લાસ્ટિક વીણવાનો પ્રોજેક્ટ કરવા ગામના સરપંચને કહ્યું હતું. પ્લાસ્ટિકથી પશુધનને નુકસાન થાય છે. અસલમભાઈએ કહ્યું હતું કે અદાણીના સહયોગથી ગામને પ્લાસ્ટિક મુક્ત કરવા કલેક્ટરને ખાતરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે દ્રબ ગામે શેરી શેરીએ સીસી રોડ છે. તેમણે મોદીજીનો સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે મુંદ્રાના દ્રબ ગામે સોલાર પેનલ શરૂ થવા જઈ રહ્યું છે. તેમણે પોતાના વક્તવ્યમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. ગામના સરપંચ જરીનાબાઈ તુર્કે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહનું સન્માન કર્યું હતું. તેમજ ગામના અસલમ તુર્ક અને હુસેન તુર્કે કચ્છ કલેક્ટર અમિત અરોરા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું કચ્છી પાઘડીથી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગામમાં દરેક ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો. ભારત સરકાર 78,000 રૂપિયા અને અદાણી 42,000 રૂપિયા સોલાર પેનલની બત્તી આપશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગામમાં વરસાદી પાણી સંગ્રહ માટે અદાણી ફાઉન્ડેશન 11,000 અને ગ્રામ પંચાયત પણ 11,000ની મદદ કરશે. બાદમાં કચ્છ કલેક્ટર અમિત અરોરા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ સોલાર લાઇટનું રિબિન કાપી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ રજીસ્ટ્રેશન સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ટીડીઓ અનિલ ત્રિવેદી, મામલતદાર કલ્પનાબેન, ગામના સરપંચ જરીનાબેન તુર્ક, રશેદ તુર્ક, રફીક તુર્ક, સદામ મીઠાણી, કાંદર તુર્ક, અબ્દુલ રહેમાન તુર્ક, હાજી મીઠાણી તેમજ ગામના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશરફ તુર્ક અને આભાર વિધિ હુસેન તુર્કે કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને અદાણી ફાઉન્ડેશનના સહકારથી અને માનનીય ધારાસભ્ય શ્રી માંડવીની ઉપસ્થિતિમાં દ્રબ ગામથી જિલ્લામાં વધુમાં વધુ સોલર વિલેજીસ બને એની શરૂઆત કરવામાં આવી. પીએમ સૂર્યઘર યોજનાની માહિતી લોકોને મળે, એમાં કઈ રીતે એપ્લિકેશન કરવી, એના શું ફાયદા છે અને અદાણી ફાઉન્ડેશન દ્વારા જે 2 કિલોવોટનું કોઈ એપ્લાય કરે તો એના માટે જે 42,000 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે એ બધાની શરૂઆત અહીંયાથી કરવામાં આવી. તો સૌર ઉર્જાના જે રેવોલ્યુશન અત્યારે ક્રાંતિ જે ચાલી રહી છે એમાં લોકો વધુમાં વધુ સહભાગી બને, એને લાભ મળે એના માટે આ એક પહેલ છે. અને પ્રશાસનનો પ્રયત્ન રહેશે કે આખા દેશમાં વધુમાં વધુ સોલર વિલેજીસ કચ્છમાં બને એના માટે એક જન આંદોલન ઊભું થાય એનું આજે પ્રયત્ન ઝુંબેશ ચાલુ કરી છે. કચ્છમાં ખાસ જે મેજર સ્થળો છે, પ્રવાસન સ્થળો, ત્યારથી શરૂ કરી છે. પર એ વસ્તુ ગામે ગામ પહોંચે. ખાસ જે મુખ્ય રસ્તાઓ છે, હાઈવેઝ છે, એમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય, કારણ કે એ નુકસાનદાયક હોય છે પશુ પક્ષી, આપણે બધા જાણીએ છીએ. અને રણમાં ખાસ એ પ્લાસ્ટિક પવન વધારે હોય, એકવાર રણમાં પહોંચી જાય તો એની કુદરતી સૌંદર્યને પણ બગાડે છે. તો દરેક જગ્યાએ પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ થાય, ગામો પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરે અને ગામના સરપંચ, તલાટી, ટીડીઓ બધા આગળ મળી એક એવું ગાડી ચાલુ કરે જે આખા દિવસ ગમે ત્યાં પ્લાસ્ટિક ગામમાં હોય તો એનો ઉપાડે અને એનો યોગ્ય નિકાલ સિમેન્ટ કંપની સાથે કે જે રીતે થતું હોય એ રીતેનો નિકાલ કરે. તો અહીંયા ગામના જે આગેવાનો હતા, ધારાસભ્યશ્રી હતા, એની સાથે બેઠક કરી અને એ દિશામાં ગામ અગ્રસર થાય એની એક ચર્ચા કરવામાં આવી. મકર સંક્રાંતિના બીજા દિવસે એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ તરફ ગતિ કરતું હોય એના બીજા જ દિવસે ભગવાન સૂર્યનારાયણનો ઉપયોગ કરીને ઘરના વીજળીના દીવા પ્રગટે એ માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આપેલી છે. અને એ સૂર્યઘર યોજના અંતર્ગત કચ્છ જિલ્લાનું દ્રબ ગામ અને વાંઢ ગામ બંને ગામ
એ સોલાર થવા સંપૂર્ણપણે જઈ રહ્યા છે. લોકોનું વીજ બિલ 0 આવશે. એ માટે 78,000 જેવી માતબર રકમ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં સબસિડીમાં આપવામાં આવશે. ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા 28,000 રૂપિયા જેટલું 42,000 રૂપિયા જેટલું એમાં યોગદાન આપવામાં આવશે. એટલે કે 2 કિલોવોટનું જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર માટે ઉપયોગી થાય એટલું સોલાર લાઇટ લગાડશે તો એ મને લાગે છે કે આવનારા દિવસોમાં એ ભાઈના ઘરે એ બહેનના ઘરે આ લાઇટનું બિલ 0 આવશે. એટલે દેશના વડાપ્રધાન મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આખા ભારત વર્ષની અંદર જ્યારે સંપૂર્ણપણે સૂર્યનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે એનો પણ ઉપયોગ કરી અને આ જે વીજળી વધશે તો એ વીજળી કિસાનોને સવારના સમયે આપવા માટે પણ ઉપયોગ થશે. એટલે દરેક પ્રકારે લોકોના હિત માટેના નિર્ણય છે અને એ હિતના નિર્ણયમાં મને આનંદ છે કે મારા વિધાનસભા મતવિસ્તારમાં પ્રશાસન, પીજીવીસીએલ, અદાણી ફાઉન્ડેશન બધાએ સાથે મળી આ મારા મતવિસ્તારથી આખા કચ્છ જિલ્લાને ઝળહળતો કરવાના સંદર્ભમાં ઘરે લાઇટ લગાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભ નીચે આખું ગામ સોલાર જો થતું હોય તો એ ધરબ ગામ અને વાંઢ ગામ એ ભોપાવાંઢ જે કહેવાય છે રબારી સમાજનું ગામ છે આખું એ ગામ એ થવા જઈ રહ્યું છે ત્યારે એમને હું આવકારું છું અને લોકોને પણ શુભેચ્છા પાઠવું છું અને તંત્રનો પણ ખૂબ શુભકામના પાઠવું છું. અદાણી ફાઉન્ડેશનને પણ શુભેચ્છા આપું છું. ખૂબ સરસ કામ.